વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દિવાળી પૂર્વે એક્શનમાં આવી છે અને અડચણરૂપ દબાણોનો સફાયો બોલાવ્યો હતો। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા ગઈકાલે શહેરના માંડવીથી મંગળ બજાર વિસ્તાર સુધી દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી રહી છે। દિવાળીનો તહેવાર નજીક આવતા જ નાગરિકોની અવરજવર તથા ખરીદી વધતી હોવાથી ટ્રાફિક જામ અને ભીડભાડ ટાળવા માટે આ કાર્યવાહી કરવામાં આવી। દબાણ શાખાની ટીમે રસ્તામાં આવેલા નાના મોટા દબાણો, લારી ગલ્લા તેમજ અસ્થાયી સ્ટોલ્સ દૂર કર્યા, જેથી માર્ગ પર વાહન વ્યવહાર સરળતાથી ચાલુ રહી શકે। આ કામગીરી દરમિયાન પોલીસ તંત્રની ટીમ પણ હાજર રહી હતી અને શાંતિપૂર્ણ રીતે દબાણ દૂર કરવાની પ્રક્રિયા સુનિશ્ચિત કરી હતી। અધિકારીઓએ જણાવ્યું કે દિવાળી દરમિયાન નાગરિકોને સહેલાઈથી અવરજવર થઈ શકે અને માર્ગો સ્વચ્છ રહે તે હેતુસર સતત દબાણ દૂર કરવાની કાર્યવાહી ચાલુ રહેશે। શહેરના અન્ય વ્યસ્ત વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં આવું જ દબાણ મુક્તિ અભિયાન હાથ ધરવામાં આવશે। આપ સૌ જાણો છો, આગામી દિવસોમાં 2 વીક જેટલા તહેવારો આવનાર છે। દિવાળી, બેસતું વરસ, ભાઈબીજ, લાભ પાંચમ વગેરે વગેરે। આ સિઝનમાં નાગરિકો નાની મોટી ખરીદી કરવા જતા હોય છે, કપડાં, સ્વીટ્સ વગેરે વગેરે। આ ઝોન એરિયામાં લહેરીપુરા, માંડવી ગેટ, પાણી ગેટ વગેરે વિસ્તારમાં રસ્તાઓમાં વારંવાર ટ્રાફિક જામ થવાના પ્રશ્નો ઊભા થતા હોય છે, જેના કારણે એક્સિડન્ટ થાય છે, ટ્રાફિક જામ થાય છે અને ચેન સ્નેચિંગ અથવા મોબાઈલ સ્નેચિંગના બનાવો બને છે। આ પરિસ્થિતિને પહોંચી વળવા સારું માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિમ્હા કુમાર સર, અધિક સીપી સર લીના પાટીલ મેડમ વગેરે સિનિયર અધિકારીઓની સૂચનાથી આજરોજ મહાનગરપાલિકાના મદદથી એક સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેને દબાણ હટાવો ઝુંબેશ એવું નામ આપવામાં આવેલું છે। અને આ ઝુંબેશ દરમિયાન લહેરીપુરા, માંડવી ગેટ અને પાણી ગેટ સુધીમાં જે રસ્તા કાંઠે લારી, ગલ્લા, પથારાવાળા કે સ્ટેન્ડવાળા જે કંઈ અડચણરૂપ છે તેમને સીઝ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે।